ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આગામી 19 થી 21 ડિસેમ્બર દરમિયાન શહેરના જવાહર મેદાન ખાતે સશક્ત નારી મેળાનું આયોજન કરાયું હોય જે અંગેની વિસ્તૃત માહિતી આપવા બુધવારના રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી. પ્રસ્તુત છે પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો. 19 ડિસેમ્બર 10:30 કલાકે જવાહર મેદાન ખાતે આપણે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરીશું. માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના હસ્તે આપણે આ મેળાનું ઉદ્ઘાટન કરવાના છીએ. આ મેળામાં કુલ 103 મહિલાઓએ એપ્લિકેશન કરી છે. એમાંથી 29 એ ડીઆરડીએના સખી મંડળો છે જે જુદા જુદા તાલુકાઓના જુદા જુદા ગામમાંથી પોતાની પ્રોડક્ટ લઈને આવશે. 35 મહાનગરપાલિકામાંથી એપ્લિકેશન આવી છે. 8 જે છે એ ગુજરાત વુમન ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અરજદારો છે, મહિલાઓ અરજદારો છે. સીડીમાંથી 8 અરજીઓ આવી છે. ડીઆઈસીમાંથી 8 અરજીઓ આવી છે. એક વન અને પર્યાવરણ વિભાગ પોતાનો સ્ટોલ રાખશે. 20 કૃષિ ખેતીવાડી અધિકારી તરફથી 20 એપ્લિકેશન આવી છે અને ફૂડ એટલે કે લાઈવ વસ્તુઓની અરજીઓ આવી છે 13. તો આટલી જે અરજીઓ આવી છે એમાંથી આપણે મંડપમાં 100 સ્ટોલની વ્યવસ્થા કરી છે. એટલે એમાંથી જે બીએમસીને આપણે કહીશું કારણ કે એ 35 છે તો એ સ્ક્રુટિની કરીને આપણને એ પ્રમાણે સ્ટોલ કોને આપવા એ નક્કી કરી આપે. અને ફૂડ સ્ટોલની અરજીઓ પણ થોડી વધારે છે. આપણે 10 સુધીની વ્યવસ્થા કરીશું અથવા તો પછી 1માં 2ને પણ આપી શકાય. તો એ 13 અરજીઓ ફૂડ સ્ટોલની આવી છે. અને 18 તારીખના આપણે જે 100 અરજદારો છે મહિલા અરજદારો એમને ડ્રો કરી અને સ્ટોલ નંબર ફાળવીશું. અને આપ સૌના સહયોગની અમને એ અપેક્ષા છે કે આપ એનું કવરેજ લો અને એમની પ્રોડક્ટ છે એને આપના મીડિયા દ્વારા ભાવનગરની જનતા સુધી પહોંચાડો તો ભાવનગરની જનતા છે એ ખરીદી કરવા આવે અને લોકલ ફોર વોકલના જે નારો છે એને વધુ ને વધુ પ્રચાર થાય એનો. અને ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એ પણ આપણું જે સૂત્ર છે એ ચરિતાર્થ થાય. અને આપ સૌ સુપરિચિત છો કે આ બહેનો ખૂબ મહેનત કરી અને નાની નાની પ્રોડક્ટ બનાવે છે. એમાં ભાવનગરમાં મોતીકામ, ભાવનગરમાં બેગ બનાવતી મહિલાઓ, મીઠાઈ અને ફરસાણ બનાવતી મહિલાઓ, ઝૂલાઓ બનાવતી મહિલાઓ, આવી બધી મહિલાઓને રોજગારી મળે અને આપણા સૌના સહિયારા પ્રયાસથી એમના ઘરમાં દીવો પ્રગટે એવી શુભેચ્છા સાથે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આ ઉત્તમ જે કામ છે એને ઘર ઘર પહોંચાડો.